સુરત પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનેગારોમાં ડરનો માહોલ જોવાયો છે। શહેરમાં ગુનાખોરીને ડામવા ઉધના પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી સુરત શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા તેમની પર સકંજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીસીબી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને अन्य पुलिस कर्मीओ मळीने वहेली सवारे अने रात्रि दरमियान कोम्बिंग हाथ धरवानी कामगीरी हाथ धरवामां आवी रही छे। कामगीरी दरमियान जे ते विस्तारमां पोलीस स्टेशनमां पोलीसना ચોપડે नोंधायेला રીઢા गुनेगारोने पकड़ी तेमनी पर कार्यवाही करवानी कामगीरी कराई छे। सुरत शहर आम तो मिनी भारत तरीके ओळखाय छे। देशना अलग अलग राज्योमांथी आवीने धंधा रोजगार माटे सुरत शहेरमां वसता लोको गुनाखोरीनुं प्रमाण वधु जोवा मळतुं होय छे। हाल चाली रहेला वेकेशन तेमज आवनारा दिवसोमां आवता तहेवारोने ध्याने राखी शहेरमां शांति जळवाई रहे ते हेतुसर पोलीस द्वारा अलग अलग टीमों बनावीने अलग अलग पोलीस स्टेशन विस्तारमां कोम्बिंग करवामां आव्युं छे। જેમાં હજુ શહેરના ઉધના વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા। આ ગુનેગારોમાં હિસ્ટ્રી શીટર, બુટલેગર, ચેઇન સ્નેચર, તડીપાર, ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે। ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા જે શરીર સંબંધી ગુનાઓ છે આ ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે કે જેમાં ઘણીવાર આ ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધારે હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી। એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દે અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પોઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસની આ અપીલને માન આપીને અથવા આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા। જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેમાં મહિલાઓએ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા એ પણ જમા કરાવ્યા હતા। આ પ્રકારની તમામ કામગીરી કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી, જેના ભાગરૂપે આશરે 130 જેટલા તલવાર, ધોકા, છરી, ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા। પોલીસે લોકોને જે અપીલ હતી લોકોને જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે અને આ જ પ્રકારની અપીલ અમે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કરી રહ્યા છીએ। બોટાદ પોલીસ સ્ટેશનમાં આરટીઓની બોગસ રસીદ બનાવવાના કૌભાંડમાં પોલીસને હાથતાળી આપી નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજીએ પકડી પાડ્યો છે। સુરત શહેર જિલ્લા સહિત રાજ્યના અલગ અલગ ગુનાઓ કરી પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી। પોલીસ કમિશનરની મળેલ સૂચનાને અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે જુદી જુદી ટીમ બનાવી લાંબા સમયથી ગુનાઓ કરી ફરાર આરોપીઓને પકડી પાડવા ટીમને કામે લગાડી હતી। તે સમયે એસઓજી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે બોટાદમાં આરટીઓની બોગસ રસીદ બનાવતા ગુનાનો આરોપી સુરત આવ્યો છે। તાત્કાલિક એસઓજી પોલીસની ટીમે બતાવેલી જગ્યા પરથી આરોપીને ઝડપી પાડી તેનો કબજો બોટાદ પોલીસને સોંપ્યો હતો। રામ રાખે તેને કોણ ચાખે કહેવત ઘણી વખત સાચી પડતી હોય તેવા ઉદાહરણો સામે આવતા હોય છે, જેમાં મહિલા યાત્રી સુરત રેલવે પ્લેટફોર્મ અને ચાલતી મરુસાગર એક્સપ્રેસ ટ્રેન વચ્ચે આવી ગઈ હતી।
રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત ઘણીવાર સાચી પડતી હોય તેવા ઉદાહરણો સામે આવ્યા છે. સુરત રેલવે સ્ટેશન પરથી આવી જ એક પ્રકારની ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ અને ચાલતી મરુસાગર એક્સપ્રેસ ટ્રેન વચ્ચે એક મહિલા આવી ગઈ હતી. આ સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ટ્રેનમાં ચડતી વખતે દોડતી આવે છે. ટ્રેનમાં ચડતી વખતે તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે, જેમાં તેને પગ ટ્રેનની નીચે ફસાઈ જાય છે. સંતુલન ગુમાવતા આ મહિલા ટ્રેનમાં ચડી શકતી નથી, પણ ટ્રેનની નીચે આવી જાય છે. મહિલાને જોઈ સુરત રેલવે સ્ટેશનના ક્રાઇમ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન સ્કોડના સિટી પુષ્પેન્દ્ર ઝડપથી એક્શનમાં આવ્યા. મહિલા યાત્રીને તેઓ ખેંચી તાણીને તેણીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. સુરતની લાલગેટ પોલીસ વહીવટના નશાના ચોર થઈ ઊંઘતી રહી અને વિજિલન્સની ટીમ દારૂના અડ્ડા પર ત્રાટકી 2 બુટલેગરોને પકડી કુલ રૂપિયા 1.33 લાખથી વધુનો મુદ્દામાલ લાલગેટ પોલીસને સોંપી ગઈ છે. આમ તો આ ગાંધીનું ગુજરાત છે, એ ફક્ત કાગળ પૂરતું સીમિત રહી ગયું છે. ગાંધીના ગુજરાતમાં તમામ બ્રાન્ડની દેશી વિદેશી દારૂ સહેલાઈથી મળી આવતી હોય છે. લાંબા સમયથી લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ, જુગાર, આંકડા, સટ્ટા બેટિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી હતી, જે અંગે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સને ફરિયાદ મળી હતી. ફરિયાદને પગલે પીએસઆઈ એચ તડવીની ટીમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલિયા ગ્રાઉન્ડ ખાતે ચાલતા દારૂના અડ્ડા પર ત્રાટકી હતી. ખુલ્લામાં દારૂ વેચતા 2ને પકડી 1.33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુરત શહેરમાં એસએમસીની વારંવાર રેડ પડ્યા પછી પણ લાલગેટ પોલીસ મથકના વહીવટદાર પર કોઈ કાર્યવાહી થતી નથી કે પછી આ વહીવટદારને પીસીબી એસઓજીના વહીવટદારોનો ફૂલ સપોર્ટ છે. સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર માટે વાલી વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં પત્ર પાઠવીને રજૂઆત કરી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એક વખત ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી એક્શન મોડમાં આવી ગયા છે. તંત્રમાં ચાલતી લાલિયાવાડી સામે અનેકો વાર બાયું ચડાવનાર કુમાર કાનાણીએ આ વખતે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. સુરતના વરાછાના ધારાસભ્ય અનેકો વાર સરકાર અને સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે પડતા રહે છે. કુમાર કાનાણી પોતાની વાત છડેચોક કહેવા માટે જાણીતા છે, ત્યારે આ વખતે કાનાણીએ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ચોંકાવી દીધા છે. કાનાણીએ પત્રમાં લખ્યું છે, હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા છે. વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે એડમિશન લેવાના હોય છે, તેના માટે તેઓ ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં પૂરી કરવી પડતી હોય છે. તે માટે વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરંતુ સુરતના નાગરિક સુવિધા કેન્દ્રો પર એટલી ભીડ થાય છે કે લોકોને રાત્રેના 2 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહેવું પડે છે. સમિતિ ટોકન આપવામાં આવતા હોવાથી લોકો હેરાન થયા છે. કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો, આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી, લાંબી કતારો લાગી હતી, એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ. મારા પત્રની કેટલી અસર થઈ છે, કંઈ સુધારો થયો છે કે કેમ, મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી છે કે કેમ, દોડતું થયું છે કે કેમ, એ જોવા માટે, તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો. સુરતના સરથાણા કાપોદ્રા વિસ્તારમાં દરેક રાજ્યના લોકો અલગ અલગ જાતિના લોકો રહે છે. આ શ્રમિક વિસ્તારમાં થોડા દિવસ થઈ હત્યાનો પ્રયાસ, મારામારી, ઘાતક હત્યાનો વડે હુમલો જેવી ઘટનાઓમાં ગુનેગારોને નાથવા ડીસીબી ઝોન 1 દ્વારા ઓળખ પરેડ યોજી ગુના અટકાવવા પ્રયાસ હાથ ધરાયો હતો. સુરત શહેરમાં બનતા ગુનાઓ અટકાવવા માટે પોલીસ વિભાગની ગુનેગારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે કાપોદ્રા ખાતે ઝોન 1 વિસ્તારમાં આવેલા કાપોદ્રા, સરથાણા, પુણા, સારુલી પોલીસ સ્ટેશનના એનસીઆર કાર્ડ ધારકો, હિસ્ટ્રી શીટરો, ટપોરીઓ તથા મિલકત સંબંધી, શરીર સંબંધી, ગૌવંશ હત્યા ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓને એક જ જગ્યાએ હાજર કરી આરોપીઓની ઓળખ પરેડ અધિકારીઓ સહિત વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ આરોપીઓની ઓળખ કરે, હાલના સરનામા સહિત મોબાઈલ નંબર સાથે ફોટોગ્રાફ કરી હાલની પ્રવૃત્તિ બાબતે માહિતગાર કરી ફરીથી ગુનેગારી ન કરે તે માટે પોલીસ દ્વારા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ અધિકારી
અધિકારીઓ દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. સુરત શહેર ઝોન 1ના ડેપ્યુટી કમિશનર ઓફ ભક્તિ ઠાકરની આગેવાનીમાં આ ઓળખ પરેડ કરવામાં આવી હતી અને ડીસીપી ભક્તિ ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ઘણા આરોપીઓનું મોઢું સરનામું બદલાઈ ગયું છે. અન્ય જિલ્લામાંથી આવેલા પોલીસ જવાનોને આરોપીઓને ઓળખવામાં મુશ્કેલી ન આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. રીઢા ગુનેગાર ઉપર પોલીસની બાજ નજર છે તેમ જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે ગુનેગારી છોડી દેવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. અમારા સુરત શહેરના માનનીય સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અમારા વિસ્તારના જે ટપોરીઓ છે, જે એચએસ છે, જે ગેંગ બનાવે છે, કે જે મારામારી કરે છે, કે નાની મોટી લૂંટફાટ ચોરી કરે છે, એ તમામને જેમની પર ગુના દાખલ થયા છે એમાં કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે અસામાજિક તત્વો હતા એમને આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. એમને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને હવે પછી મારામારી કે જે ઇલીગલ ધંધો કરે છે એને છોડી દેવા માટે પણ એમને સૂચના આપવામાં આવી છે. આરોપીઓ હમણાં જે નજીકના સમયમાં જે ગુના બન્યા છે એના પહેલા લીધા છે. જે બીજા ગુના છે કે જેમ આરોપીઓ જેલમાં છે, એ લોકો જેલમાંથી છૂટીને આવે પછી એમના માટે પણ આ પ્રોગ્રામ કરવાનો છે. અને બીજું શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાના બીજા આરોપી પણ જે બાકી છે એમને પણ હવે ફરીથી બોલાવીને આ સૂચનાઓ આપવાની છે અને એરિયા જો એ લોકો પાલન નહીં કરે તો એમની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી પણ એમને સૂચનાઓ આપવામાં આવી છે.